વિદ્યાર્થી મિત્રો, NPR સૂત્રની પ્રાપ્તિ જોવાની છે આપણે. તો NPR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. આ સૂત્ર છે આપણું, જેમાં આરની કિંમત 0 હોઈ શકે અને n પણ હોઈ શકે. 0થી મોટી અને nથી નાની પણ થઈ શકે. આ સૂત્ર 5 વાર લખીને તમારે મોઢે કરવાનું છે. આની સાબિતીની કોઈ જરૂર નથી. આપણે આગળ વધીએ. NPR એટલે n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. યાદ રાખજો. બીજું સૂત્ર છે NPN હોય તો NPN એટલે માત્ર n ફેક્ટોરિયલ થાય. સૂત્ર 5 વાર લખી અને મોઢે કરવાનું હોય છે. ત્યાર પછી NP0ની કિંમત 1 થાય છે. NP0 આ સૂત્રને 5 વાર લખી મોઢે કરવાનું. NP0 બરાબર 1 થાય. જો NPR બરાબર આ જે સૂત્ર છે તે મુખ્ય સૂત્ર 5 વાર લખવાનું છે. n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ n મળે આપણને. અહીંયા પ્રમેય 2 છે કે n ભિન્ન વસ્તુમાંથી r વસ્તુ પુનરાવર્તન સહિત એક સાથે લેવામાં આવે તો મળતા ક્રમચયોની સંખ્યા n/r છે. n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓની પુનરાવર્તન સહિત એક સાથે લેવામાં આવે તો n/r થશે. એટલે ક્રમચયોની સંખ્યા n/r થાય. જેમ કે આપણે કહીએ કે અહીંયા 4p4 એટલે 4 ફેક્ટોરિયલ કહેવાય છે, એટલે 24. પુનરાવર્તનની અનુમતિ નથી, પણ જો પુનરાવર્તનની અનુમતિ હોય તો 4/4 એટલે 256 શબ્દોની સંખ્યા મળે. જે આપણને ઉદાહરણ 1માં વાક્ય હતું જે રકમ એનો ઉપયોગ કરેલો છે. હવે તમને સમજાવીએ કે નંબર શબ્દનો મૂળાક્ષરોનો ઉપયોગ કરી બનતા 3 અક્ષરવાળા શબ્દો. તો નંબરની અંદર કુલ 6 અક્ષર છે, તો 6માંથી 3 લેવાનું એટલે 6p3. એટલે NPRનું સૂત્ર કે n ફેક્ટોરિયલ, તો nની જગ્યાએ 6 એટલે 6 ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r એટલે 6 માઇનસ 3 ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલ. તો હવે 6 ફેક્ટોરિયલ છે તો એને 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 અને પછી એની બાજુમાં ફેક્ટોરિયલ ના છેદમાં 3 ફેક્ટોરિયલ થાય. એટલે આપણને 6×5 30 ને 30 ચોક 120 મળે છે. તો આ રીતે આપણે કોઈ પણ પ્રશ્ન ઉકેલી શકીએ. ધારો કે કોઈ એક વ્યક્તિ 2 પદ ધરાવતા ન હોય તો 12 વ્યક્તિમાંથી એક અધ્યક્ષ અને એક ઉપાધ્યક્ષને કેટલી પસંદગી થઈ શકે, કેટલી રીતે? તો અહીંયા 12 વ્યક્તિ છે અને સ્થાન કેટલા? 2 છે, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. તો 12p2 કહેવાય. 12 ફેક્ટોરિયલ છેદમાં 12 માઇનસ 2 એટલે 10 ફેક્ટોરિયલ. તો 12 ફેક્ટોરિયલને 12 ગુણ્યા 11 ગુણ્યા 10 પર અટકવાનું એટલે 10 ફેક્ટોરિયલ ના છેદમાં 10 ફેક્ટોરિયલ જે હોય તે 10 ફેક્ટોરિયલ ઉડી જશે. એટલે 12 ગુણ્યા 11 એટલે 132 રીતે આ પસંદગી કરી શકાય છે. જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે ક્રમચયોની સંખ્યા જોવાની છે. તો અહીંયા આપણે ભિન્ન ન હોય જ્યારે બધા મૂળાક્ષરો, જેમ કે રૂટ. તો રૂટમાં ROOT એટલે O 2 વાર આવે છે, તો એની ગોઠવણી શોધવી છે. તો હવે આપણે કહી શકીએ કે O 2 વખત આવે છે ને તે સમાન છે. તો ચાલો ઓને આપણે ભિન્ન માનીએ, O1 અને O2. તો બધા જ મૂળાક્ષરો એક સાથે લેતા 4 મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા 4 ફેક્ટોરિયલ થાય, 4p4. એ પૈકી એક ક્રમચય R, O1, O2 અને T નો વિચાર કરીએ. O1 અને O2ને ભિન્ન ન માનીએ તો આ ક્રમચયોને 2 ફેક્ટોરિયલ રીતે અલગથી ગોઠવવું પડે. એટલે R, O1, O2, T અને R, O2, O1, T એમ સમાન ક્રમચય થાય. એટલે કે O1, O2 એ બંને સ્થાન O હોય છે.
તેથી માગેલા ક્રમચયો 4 ફેક્ટોરિયલ, કારણ કે 4 અક્ષરની ગોઠવણી કરવાની, એમાં ઓ 2 વાર છે એટલે ભાગ્યા 2 ફેક્ટોરિયલ, એટલે એના 12 અક્ષરો આપણને મળે છે. એટલે આવી ભિન્ન ગોઠવણી જે છે એને હું તમને આગળ વધારતા બીજા એક ખૂબસૂરત ક્રમચય ઉપર લઈ જાઉં છું, જેને સમસ્વરૂપ વસ્તુનો ક્રમચય કહેવાય. આપેલી n વસ્તુમાંથી p સમસ્વરૂપ એટલે p વસ્તુઓ સરખી હોય અને બાકીની ભિન્ન હોય તો ક્રમચયોની સંખ્યા n ફેક્ટોરિયલના છેદમાં p ફેક્ટોરિયલ. કેમ? તો કે કુલ અક્ષરો n ફેક્ટોરિયલ હતા, પછી તો કે બાકીના જે અક્ષરો હતા એમાંથી 2 અક્ષર એવા હતા જે સરખા હતા, એટલે p ફેક્ટોરિયલ p બરાબર 2 લેવાનું અને n ફેક્ટોરિયલના છેદમાં p ફેક્ટોરિયલ આ સૂત્ર મળે અને પણ 5 વાર લખવાનું. પણ મોટી રકમ માટે મળે આપણને કે જો n વસ્તુમાંથી p1 એક પ્રકારની સમસ્વરૂપ, p2 બીજા પ્રકારની સમસ્વરૂપ, pk એ k પ્રકારની સમસ્વરૂપ વસ્તુ હોય તો બાકીની વસ્તુ ભિન્ન છે તો કેટલા ક્રમચયો મળે એટલે કેટલી રીતે ગોઠવી શકાય. કુલ વસ્તુ n ફેક્ટોરિયલ, પછી p1 સરખા છે, p1 ધારો કે કોઈ અક્ષર 3 વાર 3 ફેક્ટોરિયલ, બીજા કોઈ અક્ષર 2 વાર 2 ફેક્ટોરિયલ, બીજા કોઈ અક્ષર 3 વાર 3 ફેક્ટોરિયલ, એમ. તો આ રીતે આપણને ભિન્ન સમસ્વરૂપ વસ્તુઓનો ક્રમચય મળે જેમાં અમુક અક્ષરો સરખા હોય. ઉદાહરણ દ્વારા એને સમજીએ તો વધારે તમને ખ્યાલ આવશે કે આ કઈ રીતે કહેવા માગે છે. અલ્લાહાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા શોધો. તો અલ્લાહાબાદમાં કુલ 9 મૂળાક્ષરો છે. એ 4 વખત આવે છે, એ જે તમને દેખાય છે એ 4 વખત છે, એલ 2 વખત આવે છે અને બાકીના મૂળાક્ષરો અલગ અલગ છે. તો કુલ મૂળાક્ષરો એટલે n ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ, છેદમાં એ 4 વખત એટલે 4 ફેક્ટોરિયલ, એલ 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ, પછી 9ને 4 સુધી લઈ જવાના, 9 × 8 × 7 × 6 × 5 × 4 ફેક્ટોરિયલ, છેદમાં 4 ફેક્ટોરિયલ ઉડી જાય ને 2 ફેક્ટોરિયલ એટલે તો 2 થાય, એટલે કુલ અક્ષરો આટલા મળે. આ જ રીતે તમે ઉદાહરણ 10ને સમજો કે 1 થી 9 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય 4 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય. તો અહીં અંકોનો ક્રમ મહત્ત્વનો છે. જેમ કે 1 2 3 4 એ ભિન્ન સંખ્યા થશે. 9 ભિન્ન અંકોમાંથી 1 થી 9 એટલે 9 ભિન્ન અંકોમાંથી 4 અંકો લઈ જેટલા ક્રમચયો મળે તેટલી 4 અંકની સંખ્યા કહેવાય, એટલે 9p4 લેવાય. આમાં 9 ફેક્ટોરિયલ 9 - 4 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલના છેદમાં 5 ફેક્ટોરિયલ, તો 9 × 8 × 7 × 6 × 5 ફેક્ટોરિયલ ને એ છેદમાં 5 ફેક્ટોરિયલ ઉડી જાય એટલે 6 × 7 = 42, 58 × 9 એટલે 3024. આ જે સંખ્યા મળી તે 1 થી 9નો ઉપયોગ કરીને પુનરાવર્તન સિવાય 4 અંકની સંખ્યા મળે છે. તો હવે હું તમને એનાથી પણ આગળ લઈ જાઉં. ઉદાહરણ 11 છે કે પુનરાવર્તન વગર અંકો 0 થી 5નો ઉપયોગ કરવાનો, એટલે 6 અંકોનો ઉપયોગ કરવાનો. 100 થી 1000ની વચ્ચે આવેલી કેટલી સંખ્યા મળે જોજે હો તું. તો હવે 100 થી 1000 વચ્ચે આવેલ દરેક સંખ્યા 3 અંકવાળી હોય. પ્રથમ આપણે 6 અંકમાંથી 3 અંકો એક સાથે લેવાથી મળતા ક્રમચયોની સંખ્યાની ગણતરી કરીશું. કારણ કે આ અંકો 6 છે 0 થી 5, એમાંથી 3 અંકોની સંખ્યા એટલે 6p3 થશે. હવે શું કહે છે એ જુઓ. પુનરાવર્તન વગર છે કે 6p3 એટલે આ ક્રમચયોમાં એવી સંખ્યા પણ હશે કે જેના શતકના સ્થાને 100ના સ્થાને 0 હોય, જેમ કે 092 042. તો ખરેખર 092 042 એ તો 2 અંકવાળી સંખ્યા થાય. તેથી આવી સંખ્યાઓને 6p3માંથી બાદ કરવી પડે. એટલે આવી સંખ્યા મેળવવા માટે આપણે શતકના સ્થાને 0 સ્થિત કરી દઈએ ને બાકીના 5 અંકોમાંથી 2 અંકો એકસાથે લઈને ગોઠવીએ. એટલે પહેલાં સ્થાન પર તો 0 આવે નહીં, નહીંતર તો એ 2 અંકની સંખ્યા થઈ જાય.
એટલે જ્યારે 0 પહેલાં સ્થાને હોય એવી જીરો ફિક્સ કરી અને બીજું એકમ અને દશકના સ્થાનને જ લઈએ તો એ 5p2 મળે. 5 અક્ષને 2 સ્થાનમાં મૂકવાના. તો હવે 6p3માંથી 5p2 બાદ કરવાનું. 6 ફેક્ટોરિયલ 6 - 3 એટલે 3 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ ને 5 - 2 5 - 2 એટલે 3 ફેક્ટોરિયલ આવે. અને આનું સાદુરૂપ આપતા આપણને અહીંયા 2 ફેક્ટોરિયલ નહીં આવે, 2 ફેક્ટોરિયલ છે એની જગ્યાએ 3 ફેક્ટોરિયલ આવે. 5 - 2 એટલે 3 ફેક્ટોરિયલ. માટે અહીંયા આપણને 4 × 5 = 20 અને 20 × 6 120 - 20 એટલે આ 100 મળે છે. તો આ રીતે આપણે કોઈ પણ દાખલો સરળતાથી ઉકેલી શકાય છે. હાલમાં હું તમને કહું છું કે આપણે પોઝ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન વગર અંકોનો ઉપયોગ કરી અને જે દાખલો આપણે સમજ્યા છીએ હવે એનાથી આગળ જઈએ. એનની કિંમત શોધોવાળો સમજો. પહેલી રકમ છે કે NP5 = 42 × NP3 છે અને આ શરત આપી છે n > 4. તો હવે સૌ પ્રથમ હું પહેલા દાખલાનું સોલ્યુશન આપું તમને. NP5 = 42 × NP3 છે. તો NP5 એટલે આપણે થિયરીમાં સમજ્યા હતા કે n × n - 1 n - 2 n - 3 n - 4 આ NP5. 42 × NP3 એટલે n × n - 1 n - 2. તો આ n થી n - 4 એટલે 5 સ્ટેપ ગયા. 1 2 3 4 ને 5. જ્યારે અહીંયા NP3 એટલે 1 2 અને 3 NP3 છે. હવે n > 4 હોવાથી n × n - 1 n - 2 ≠ 0 એટલે એના વડે ભાગતા અથવા તો બંને બાજુથી એટલું ઉડી જાય. n × n - 1 n - 2 અહીંયા પણ n × n - 1 n - 2 તો આટલું ઉડી જાય છે. તો હવે n - 3 n - 4 = 42 છે. આનું સાદુરૂપ આપતા n² - 7n - 30 એટલે કે n² 30ના અવયવ 7 લાવવાના છે. તો n - 10 n + 3 therefore n = 10 and n = -3 મળે છે. તો -3 તો શક્ય નથી nની કિંમત, એટલે n બરાબર આપણને 10 મળે. તો આ રીતે એનો બીજો દાખલો છે એને સમજીએ આપણે કે NP4 / n - 1p4 = 5/3 છે. તો હવે 3n n - 1 NP4 એટલે શું કર્યું છે, આ તે 3 છે ને એને આ બાજુ લઈ લીધા ગુણાકાર, ને આયરું આ છે એ 5ની બાજુમાં લઈ ગયા છે એટલે ક્રોસ ગુણાકાર કહેવાય. તો હવે સમજો અહીંયા કે 3 × NP4 એટલે n × n - 1 n - 2 n - 3 ને 5 × n - 1 n - 2 n - 3 n - 4. તો હવે 3n = 5 × n - 4 તો n = 10 થાય. કારણ તો બાકીનું તો ઉડી જાય છે, n ઉડી જાય. હા, n - 1 n - 2 n - 3 તો આ ઉડી ગયું એટલે n - 4 5 અને અહીંયા કેટલું છે 3n. તો હવે 3n = 5 × n - 4 છે. તો 5n - 3n 2n = 20 એટલે n = 10 મળે છે આપણને. ત્યારબાદ ઉદાહરણ 13માં આગળ વધીએ. તો ઉદાહરણ 13માં છે 5 × 4pr અને 6 × 5pr - 1. હવે આની અંદર ધ્યાન આપો. 5 × 4pr માટે 4 ફેક્ટોરિયલ / 4 - r ફેક્ટોરિયલ અને 5pr - 1 માટે 5 ફેક્ટોરિયલ 5 - r - 1 એટલે +1 ફેક્ટોરિયલ. હવે અહીંયા એવું કરવાનું, 5 × 4 ફેક્ટોરિયલ એટલે 5 ફેક્ટોરિયલ કહેવાય.
અને સામે 6 × 5 ફેક્ટોરિયલ છે, એટલે બંને તરફથી અહીંયા 5 ફેક્ટોરિયલ આપણે ઉડાડી શકીએ. હવે છે અહીંયા 4 - r ફેક્ટોરિયલ છે, અને અહીંયા આપણી પાસે શું છે તો 5 + 1 એટલે 6 - r છે. તો આ 6 - r ને ફેરવતા જવાનું. ફેક્ટોરિયલ છે એટલે એમાં એક એક ઓછા કરતા જવાનું. પહેલું છે 6 - r, પછી એમાંથી એક ઓછો એટલે 5 - r, એમાંથી એક ઓછો એટલે 4 - r ફેક્ટોરિયલ. એ લોકોએ અત્યારે આખા સ્વરૂપમાં લખ્યું છે, પણ મેં અહીંયા તમને 5 + 1 6 - r ફેક્ટોરિયલ કરી દીધું. એટલે હવે 6 - r, 5 - r ને 5 - 4 ફેક્ટોરિયલ. તો આ 5 - 4 ફેક્ટોરિયલ બેઉ બાજુથી ઉડી જશે. એટલે આ વધ્યું 6 - r ને 5 - r એ બરાબરની સામે અહીંયા ઉપર આવી ગયો. અહીંયા ખાલી 6 વધ્યા. હવે આનું સાદુરૂપ આપ્યું, એના અવયવ પાડો. r = 8 અથવા r = 3. તો 8 તો શક્ય નથી, કારણ કે મારી પાસે શું છે તો કે 4p r છે. તો r = 8 મૂકું તો 4p 8, તો આ શક્ય નથી. એટલે r < 4 થાય. એટલે r = 8 શક્ય નથી એવું કહી શકીએ આપણે. તો ત્યાર પછી આગળ વધીએ ઉદાહરણ 14માં, જેમાં આપણને ગોઠવણીનો એક અલગ પ્રકાર પણ મળશે. તો હવે ઉદાહરણ 14 જે છે એના પછી ઉદાહરણ 15, 16 પણ છે, અને આપણે તો 7.3 હજી દૂર છે, પણ એ આપણે 14, 15, 16 પછી શીખીશું. અત્યારે તમારે 7.3ની અંદર હોમવર્કમાં કેટલા દાખલા કરવાના છે? પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો, આ 3 દાખલા, તથા આ જે 7મો પ્રશ્ન છે તે. પહેલો, બીજો, ત્રીજો અને 7મો પ્રશ્ન, આ 4 પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાના રહેશે. બાકીનું આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ઓકે.